એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, અહીંથી ફ્રેશ થઈ ગયા અને ચા પાણી પણ કરી લીધું ને છોકરીઓને સ્કૂલે મૂકી આવ્યા। આજ સવારની હતી એટલે ને અહીંયા આવીને બ્લોગ ચાલુ કર્યો ને ચાલુ વરસાદમાં છત્રી લઈને બ્લોગ ચાલુ કર્યો। જુઓ ને આ છત્રી આપણી, અને અહીંયા આવીને ચાલુ કર્યો ઝાડવા પાસે આવીને બ્લોગ। એવું છે મિત્રો, છોકરીઓને લઈ આવ્યા સ્કૂલેથી। તો આખર તારીખ હતી ને એટલે મને ખબર નહોતી કે આજે આખર તારીખ છે, કા વહેલા છોડ દે એમ, કેમ કે 31 તારીખ કાલ છે મિત્રો, રવિવારે ને આજ શનિવાર છે તો વહેલા છોડી દીધા। તો હું લઈ આવ્યો છોકરીઓને ને છોકરીઓ ભીણી થઈ ગઈ, હું પણ થોડો ભીણો થઈ ગયો છું ને અહીંયા જો અહીંયા છોકરીઓ તો નાસ્તા બાસ્તા કરવા માંડ્યા લાગે। થેપલા ખાય છે સ્કૂલમાંથી, થેપલા અહીંયા ઘરે લાવીને થેપલા ખાય છોકરા ને વેદાંશ અહીંયા બેઠો છે, માહી તો અહીંયા બેઠી બેઠી જમે છે। એવું છે મિત્રો, ને અહીંયા બેઠી છે દક્ષા। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન, જય આદિવાસી। છોકરાઓને નાસ્તો કરી આપો, છોકરાઓનો સ્કૂલનો। વેદાંશ શું કરે? આવો હવે વેદાંશ મિત્રોને હાય કહી દે। આવો કોરો નાસ્તો આવો આપે, દાળ ભાત ખવડાવે, ઘઉંનું, કાજુ બદામ નાખે, સિંગદાણા। એવું છે મિત્રો, ને હવે મને પણ થોડીક ભૂખ લાગી છે, 10:30 થયા છે, નાસ્તો કંઈક કરવો જોઈએ કાં તો જમી જ લેવાનું, એટલે પછી બપોરે 2-3 વાગે ચાલે, પછી ઉપાડી બનાવ્યું ને હે જમવાનું બની ગયું છે। બાજરા રોટલા, લો મકાઈના રોટલા, બાજરાના રોટલા ને બીજું બટાકા ડુંગળીનું શાક અને રોટલા મકાઈના, કાંઈ તો નહીં। આપણે જમવા બેસીએ ને બતાવું મિત્રો બનાવ્યું છે, વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ। જમવાનું આપી દીધું દક્ષા, જો ડુંગળી બટાકાનું શાક, બાજરાનો રોટલો, મકાઈનો રોટલો, પ્રિયા જમવા બેસી ગઈ છે, માહી પણ જમવા બેસી ગઈ છે, વેદાંશ પણ જમવા બેસી ગયો છે, દક્ષા પણ જમવા બેસી ગઈ છે। શાક છે, પ્રિયા શાક બતાવે હા। વરસાદ ચાલુ ચાલુ મિત્રો, વરસાદ આમ જોવો ને ધીમો 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 ચાલુ જ છે, અઠવાડિયાનો ચાલુ છે। ભીનું ને ભીનું છે ને એટલે થાકી ગયા ભીનામાં ને ભીનામાં, અંદર ને અંદર કેટલું કહેવું, બહાર કંઈ કામ કર્યું હોય તો સારું પડે હા। તો વિડીયોમાં કન્ટિન્યુ કરજો, આપણે જમી લઈએ। ગરમ કરી લીધો, જો ચા બની ગયો છે, છોકરાઓ દૂધ ચા પીવે, વેદાંશ નાસ્તો હોત જોઈએ હારે, પાણી પીવે, 2 જણ તો પીને ઉપડી ગયો ચા દૂધ, આમ રમવા માંડી પીયો, તો ચા પી લઈએ ઠરી જાય। તો હવે છે ને મને છે ને દક્ષા 2 ચપ્પા આપી દીધા અને થાળી આપી દીધી, આ જો થાળી અહીંયા, ને આ ભીંડો હાલી દીધો, તો કે ભીંડો કાપવા બેહો, નવરા બેઠા ન ખોદવાળો કે, કેમ કે આમાં પાણી ભર્યું છે, કામે જવાય એમ છે નહીં કાંઈ, તો કે તમે બેઠા બેઠા ભીંડો કાપો ને વેદાંશ તો અહીંયા છે, જો લાઈક કરો ને શેર કરો। એ વેદાંશ કંઈક બોલે છે મિત્રો, પણ હું બોલે ને મને ખ્યાલ નથી આવતો, કંઈક ફોનમાં કઢાવે છે વસ્તુ, તો એને ફોનમાં કાઢી દઈએ। જુઓ ને શું કાઢવાનું છે મિત્રોને ખુશ કહેતો, મિત્રો કમેન્ટ કરજો, હું બોલે ને મને કંઈ ખુશ નહીં પડતી, વિડીયોમાં બના રહેજો, હું કહેશે એ કાઢી દઈએ, કાપી નાખીએ ને દક્ષા છે ને અહીંયા જો કપડાં ધોવા બેસી ગઈ, જુઓ ને કાં એ ક્યાં ખાટલા નીચે દેખાય, જુઓ ને મિત્રો એવું કામકાજ છે એનું, કપડાં ધોવા જ પડે ને। વાહે બગલો આવ્યો જો એ રહ્યો, મિત્રોને નહીં દેખાય કેમ કે એ આગો છે। તો મિત્રો આપણે ભીંડા કાપી નાખીએ મિત્રો, જો બાજુમાં બેસવા જઈએ છે, છોકરા બકરા બધા, માહી કંઈક લીધું છે, હું આને કે માહી મશરૂમ કાકીને દેવા જઈએ, ખબર નહીં કાકી ખાય તો ખરા, મશરૂમ કે એ નીચે મૂક ને। તો મિત્રો આપણે અહીંયા જાય છે, નાની છે અહીંયા બેહવા, નાનીને રમાડવા, ખોલો।
ચલો જો પાણી ભરાઈ ગયેલું છે આમાં ફૂલવાડી છે આખી ફૂલવાડી છે ગુલાબ જ છે આમાં આખા હા આમાં લપસી પડાય એમ છે મિત્રો અહીંયા કાકા લપસી પડ્યા હતા અને થોડુંક હાથમાં વાગેલું છે પાટો બાંધેલો છે એ આમ ગામમાં ગયા કાકીને કાકાને એમની વહુ છે ઘરે આમ તો એ લપસી પડ્યા હતા આમાં લપસનું બહુ લપસનું છે અહીંયા રસ્તો લપસી પડાય વરસાદ ધીમે ધીમે ચાલુ રહે ને વરસાદ એટલે લપસી પડાય એવું છે મિત્રો ના બાજુ જો ઘીસોડું લાગ્યું છે મિત્રો જો ખબર નહીં કેમ કાકી તોડ્યું નહીં હોય જોયું નહીં હોય એવું લાગે જો હા ખબર નહીં કાકી કેમ જોયું નહીં જોયું હોય છે મારી પાકું થવા દેતા હશે બી માટે કદાચ રાખ્યું હશે હાલો મિત્રો આપણે વાડી ત્યાં જઈએ વિમાન જાય છે હા રહ્યું મળીએ તો ફાઇનલી મિત્રો અમે આવ્યા છે વાડીએ નાની રમાડો જો માહી રમાડે છે નાનીને નાનો શ્રીનિધિ નામ તો શ્રીનિધિ છે શ્રીનિધિ ને શ્રીનિધિ ટન જો એની મમ્મી કેવી નવડાવી ચાંદલો પાડ્યો છે આ બાજુ ચાંદલો પાડ્યો છે આ બાજુ ચાંદલો પાડ્યો છે જો કેટલી ખીજાય પીવું લેવા જાય ને એટલે ખીજાય પીવું હારે નહીં જાય માઈ હારે ગમે એ છોકરા હારી જાય માઈ રમાડે હારું ને પીવું છે ને ખબર નહીં કેમ પીવું હારે જતા નહીં ખબર નહીં કેમ ખીજાય નાની હે આ બાજુ દેખ ટાટા કરો ટાટા કરો તું નાની ટાટા કરે આ બાજુ રીંગણી છે આ ખેતરમાં આખું ખેતર રીંગણી જ છે જો આખું ખેતર રીંગણી છે અહીંયાથી આ ગલગોટાની આખી લાઈન તુવર છે એવું છે આમાં પાણી ભરાઈ ગયેલું છે ખબર નહીં આ રીંગણી રહી તો ખરી પાણી સુકાય પછી ખબર પડે આમ કાકા કાકી રહી ને એના બાજુમાં છે આ રીંગણીનો ખેતર વાવેલો છે ક્યાં જવું છે તારે હે ચાલો આમ ક્યાં નાવા જવું છે ક્યાં દૂધી છે એ તો બી છે બિયારણ બનાવ્યું છે દાદી કાકી બિયારણ બનાવ્યું છે જો આ વાલડ છે ઓલી ખાટી ભીંડી છે આ રીંગણી ચોરીનો વેલો છે આ દૂધીનો વેલો છે દૂધીના ફૂલ છે ઉગડેલા જો આમ દૂધી છે ઉપર પણ એ પાકી થઈ ગયેલી છે કાકી ખાતા નથી ને એટલે નહીં ઉતારે અને આ બાજુ ચોરી મસ્ત છે પણ હજી ફૂલ આવે છે જો એક જ વેલો છે લગભગ કે બે એક જ થળ્યું છે એમ પિયા નહીં એક જ થળ્યું છે પણ આખા વેલો કેટલો ફેલાઈ ગયો જો ત્યાંથી ત્યાં સુધી અને આ રીંગણા છે જો આ મારી વાડી હતા ને એ બી છે રીંગણા અમારા છે હતા એ મસ્ત ઝુમકડા લાગે આ પાણી ભરાઈ ગયેલું છે ને એટલે આમાં થોડી થોડી ઓલી લુવાઈ ગયેલી છે રીંગણી જો લુવાઈ ગયેલી છે અને આ બાજુ એક રીંગણી ખાટી ભીંડીનો છોડવો છે મિત્રો વેદાંશ દૂધી ફારવાય બહુ મોટી દૂધી છે એમ કે ક્યાં બહુ ક્યાં ઉપર હે એ પાકી થઈ ગયેલી છે જો તો હાલો આ બાજુ ચાલો છોકરા મસ્ત મસ્ત બેહી ગયા છે નાની જોડે નાનો ટાટા કરો ટાટા આ બાજુ દેખો બધા આ બાજુ દેખો વેદુ એક જણ નીચે પાડે તો એક જણ ઉપર પાડે હોય આમે દેખો